ગુજરાત કોંગ્રેસ માટે 5 કલાક ખૂબ જ માઠા સમાચાર સાથે વીત્યા છે તો કોંગ્રેસના તમામ નેતાઓ રાહુલ ગાંધીની ન્યાયયાત્રાને સફળ બનાવવાના પ્રયાસ કરી રહ્યા છે ત્યારે કોંગ્રેસના બે નેતાઓએ હાથ છોડી દીધો છે। કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર અને ધારાસભ્ય અર્જુન મોઢવાડાએ 5 જ કલાકમાં રાજીનામા મોકલી દીધા હતા, જેને લઈને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે આ મામલે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે ભાજપ કેડર બેઝ પાર્ટીની મોટી વાતો કરતી હતી। કોંગ્રેસના આગળના વેઢે ગણાય તેટલા લોકોને લઈને લાખો મતદારો અને કાર્યકરોનો વિશ્વાસ તોડ્યો છે। કોઈ નેતા જેને ખૂબ મળ્યું હોય છે એને ભારતીય જનતા પાર્ટી એક બાજુ ડરનો દંડો, બીજી બાજુ આવો લાલચ, રૂપિયા ભરીને કોથળાને મંત્રી બનાવશું, હા ના કરીને લઈ જાય છે। પણ એ આંગળીના વેઢે ગણાય એટલા નેતાઓ હોય છે। લાખોની સંખ્યામાં જે અમારા કાર્યકર્તાઓ છે એને ભારતીય જનતા પાર્ટી ખરીદી પણ નથી શકતી કે એને ડરાવી પણ નથી શકતી। હું તો ભાજપને પણ કહીશ કે તમે તો કેડર બેઝ આપની જાતને કહેતા હતા પાર્ટીને, તો જે લોકો તમારા નેતાને નંદા ગાંડા સાથે સરખાવતા હોય અથવા દેશના સૌથી બે મોટા ક્રિમિનલ મારા કોંગ્રેસના એ નેતાએ રંગા બિલ્લા નામ પાડ્યું હોય એને તમારે ભાજપમાં લાવવાનો પ્રયત્ન કેમ કરવો પડે છે?